જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક એવા ટોપિક વિશે જાણવાના છીએ કે ભારતમાં જ્યારથી G20ની બેઠક પૂરી થઈ ત્યારથી લઈ અને અત્યાર સુધી ચર્ચાનો વિષય બનેલો છે। આવનારી કોઈને કોઈ એક્ઝામની અંદર આ ટોપિકમાં લઈ તમને ક્વેશ્ચન જોવા મળશે, જે છે આઈમેક, ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર। આ જે કોરિડોર છે એ ભારતથી યુરોપને જોડવા માટે બનાવવામાં આવશે, જે ભારતની અંદર G20ની બેઠક યોજાઈ હતી 2023ની, તેની અંદર તેની જાહેરાત કરવામાં આવી હતી આઈમેક કોરિડોરની, બરોબર છે। એ ચર્ચાનો વિષય એટલા માટે વધારે છે કે અહીંયા જે આપણે ચાઇના છે તેણે એક BRI પ્રોજેક્ટ ચાલુ કરેલો હતો, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ પ્રોજેક્ટ। પહેલાંના સમયમાં ચાઇનામાંથી રેશમની ખેતી થતી અને વેપાર થતો હતો કે જે બહુ બધા આખા દુનિયામાં ફેલાયેલો હતો, અહીંયાથી લઈ એનું નવું રૂપ આપી તેના ઉપરથી નામ આપી ચાઇનાએ એક બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ પ્રોજેક્ટ ચાલુ કરેલો છે। તેમાં ચાઇના, આફ્રિકાના દેશો છે, યુરોપના દેશો છે, આ જે સાઉથ એશિયાના દેશો છે એ બધા દેશોને બહુ બધું દેણું આપી દે અને કે તમે બંદર બનાવો, એરપોર્ટ બનાવો, રેલવે લાઇન બનાવો, ઘણા બધા પૈસા આપી અને પછી કર્જના જાળમાં ફસાવી દે, પછી તેના બંદરગાહો ખરીદી લે। આપણે હમણાં હતું કે જે શ્રીલંકાનું હમ્બનટોટા બંદરગાહ છે એ ચાઇનાએ ખરીદી લીધું છે, પાકિસ્તાનમાંથી એ સીપેક સડક બનાવવા જાય છે। એ બધા દેશોને કર્જના જાળમાં ફસાવી અને ઘણા હજારો બિલિયન ડોલરની લોન એને આપી છે દુનિયામાં। એ પ્રોજેક્ટને કાઉન્ટર કરવા માટે આ જે આઈમેક કોરિડોર છે એ બેસ્ટ હતો, કહેવાય ને તો એનો એકદમ વિરોધી હતો કે જે ડાયરેક્ટ ઇન્ડિયાથી લઈ અને યુરોપને જોડી દે, એટલે જે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવની મહત્વતા છે એ ઘટી જાય અને એનું અસર પણ થઈ જાય। ઇટલી છે, પછી ફિલિપિન્સ છે, એ બધાએ BRIમાંથી રાજીનામું પણ આપી દીધું। ઇટલીએ તો જાહેરાત પણ કરી દીધી કે 2024માં એ BRIમાંથી નીકળી જશે। એ તો થયું ત્યારે ચર્ચામાં હતો, પરંતુ પાછો ચર્ચામાં ત્યારે આવ્યો કે જ્યારે ઇઝરાયલ અને હમાસનું વોર થયું ત્યારે ચર્ચા વધી ગઈ, કારણ કે જે આઈમેક હતું તેને મોટો ઝટકો પહોંચ્યો। એ કેવી રીતે પહોંચ્યો એ આપણે જોઈશું, પરંતુ પહેલાં તો આનું પૂરું નામ જોઈએ। ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર, જે G20ની અંદર તેની જાહેરાત કરવામાં આવી હતી, જેની અંદર કેટલા દેશો છે એ પહેલાં જોઈએ। પહેલાં તો ભારતની અંદર અહીંયા મુંબઈ બંદરગાહથી લઈ અને UAEની અંદર જોડવામાં આવશે સમુદ્ર માર્ગથી, એના પછી સાઉદી અરેબિયામાંથી થઈ અને અહીંયા જોર્ડનમાં જોડવામાં આવશે, અને ઇઝરાયલમાંથી થઈ અને અહીંયા જે ભૂમધ્ય સાગર છે તેમાંથી લઈ અને યુરોપમાં જોડવામાં આવશે, કાં તો ગ્રીસમાં પણ જોડવામાં આવશે અને ઇટલીમાં પણ। અહીંયા ઇટલી છે અને ગ્રીસ છે, આખા યુરોપ છે, અહીંયા ફ્રાન્સ છે અને જર્મની છે, બધાને જોડી દઈશે। જર્મની છે એ બધાને લઈ અને ઇન્ડિયા એટલે આખા એશિયા મહાદ્વીપને યુરોપ સાથે જોડવાની આ કોરિડોર છે। તેની અંતર્ગત જે ભારતનું મુંબઈ બંદરગાહ છે ડેવલપ કરવામાં આવશે, સમુદ્ર લાઇન બિછાવવામાં આવશે અને અહીંયાથી જે ઇન્ટરનેટનો આખો કેબલ બિછાવવામાં આવશે, રેલવે લાઇન, રોડ પ્રોજેક્ટ, બંદરગાહ, એ બધું ડેવલપ કરવામાં આવશે। અહીંયા ઇઝરાયલની અંદર જે ઇઝરાયલનું બંદર છે હાઇફા પોર્ટ, તે અદાણી ગ્રુપ ડેવલપ કરી રહ્યું છે, એ ત્યાંથી લઈ અને ભૂમધ્ય સાગરની અંદર જોડી દેવામાં આવશે। આ પ્રોજેક્ટની અંદર જોઈએ તો સૌથી વધારે કોઈને નુકસાન જતું હોય તો ઘણા દેશ છે, એક તો ચાઇના છે, રશિયા છે, ઈરાન છે અને તર્કી। સૌથી વધારે પ્રોબ્લેમ તર્કીએ જ તે આપ્યો હતો, કારણ કે ભૂતકાળમાં પણ ઇતિહાસમાં પણ યુરોપને એશિયા સાથે જોડવા માટેનું સૌથી મોટું કોઈ દેશ હોય જમીન રસ્તેથી તો એ ટર્કી છે। તમને ઇતિહાસમાં પણ યાદ હશે કે કિસ્ટોન્ટિનોપલ, ઇસ્તાંબુલ જે હતું એ તુર્કીના મુસ્લિમ ઓટોમન સામ્રાજ્ય હતું તેને જીતી લીધું, એટલે પછી યુરોપનો ભારત આવવાનો જમીન માર્ગ બંધ થઈ ગયો। પછી યુરોપવાળાને અહીંયાથી સમુદ્ર માર્ગની શોધ કરવી પડે અને 1498માં વાસ્કો દી ગામાએ શોધી પણ લીધો, એટલે યુરોપવાળાને અહીંયાથી આવવું પડતું હતું સમુદ્ર માર્ગેથી, અને એ વખતે કંઈ ને કંઈ નહીં અને રોકવાનું કામ કરતું હતું યુરોપને એશિયામાં આવવા માટે। એટલા માટે આ કોરિડોરની અંદર તુર્કીને આખું સાઇડલાઇન કરી દીધું છે, ઇઝરાયલમાંથી થઈ અને ડાયરેક્ટ ભૂમધ્ય સાગરમાંથી યુરોપમાં જોડવાની વાત થઈ છે। એટલે તુર્કીએ થોડો વિરોધ દર્શાવ્યો હતો કે તુર્કી વગર યુરોપને જોડવા માટેનો જે પ્રોજેક્ટ છે એ સફળ નહીં થાય। રશિયાને પણ નુકસાન એટલા માટે થયું કારણ કે આપણે અહીંયાથી નોર્થ ઇસ્ટ ઇકોનોમિક કોરિડોર બનાવતા હતા, ઈરાનમાંથી થઈ અને ડાયરેક્ટ રશિયા માટે વેપાર કરવા માટે, એના પછી યુરોપમાં, પરંતુ યુક્રેનનું જે વોર છે એને કારણે રશિયાની અંદર સેક્શન છે, એટલે આ બધું પ્રોજેક્ટ ડિલે થઈ ગયો હતો। એટલે G20માં એક નવો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો, આઈમેક કોરિડોર।
એટલે રશિયાના જે પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર પુતિન, એને પણ મીડિયાએ પૂછ્યું કે આ કોરિડોરને કારણે રશિયાને કેટલું નુકસાન થશે, તો એને પણ ગોળ ગોળ જવાબ આપી દીધો જીઓ પોલિટિકની રીતે કે ના અહીંયાથી અમે જોડી લઈશું રશિયાને, અને અહીંયા રૂટ પણ બીજી થઈ જશે, એટલે આ કોરિડોર તો અમે બનાવીને જ રહીશું રશિયા અને ઇન્ડિયા વચ્ચેનો. ત્યારે તો તેને જવાબ આપી દીધો, પરંતુ જે આઈમેક કોરિડોર છે ચર્ચામાં ત્યારે આવ્યો કે જ્યારે ઇઝરાયલ અને હમાસનું વોર થયું. પહેલાં તો જોઈ લે કે આની અંદર દેશ કેટલા છે, બરાબર. એક તો ભારત આવશે, આ પૂછાઈ શકે, યાદ રાખજો. બીજું યુએઈ, ત્રીજું સાઉદી અરેબિયા, ચોથું આવશે જોર્ડન, પાંચમું ઇઝરાયલ અને છઠ્ઠું ઇટલી અથવા તો ગ્રીસ. ડાયરેક્ટ પછી યુરોપમાં જોડાઈ જશે. એટલે એટલા દેશો આ પ્રોજેક્ટની અંતર્ગત આવશે. અને જે યુએસ છે એને પણ આમાં બહુ રસ દાખ્યો હતો. ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી યુએસએ, પરંતુ ચાઇનાનું જે BRI છે એને કાઉન્ટર કરવા માટે ચાઇનાને યુએસએને સૌથી બેસ્ટ લાગ્યો, એટલે યુએસએ પણ વધારે છે. અને પછી કે યુએસએ કહે છે કે અમે અહીંયાથી રસ્તો બનાવી લેશું યુરોપ અને યુએસએ વચ્ચે. અને જો બાઇડન જે યુએસએના પ્રેસિડેન્ટ છે તેણે તો કહ્યું કે 60 દિવસનો ટાઈમ છે, 60 દિવસમાં G20 પછી તેનું કામ થઈ જવું જોઈએ. પરંતુ જે હમાસનું વોર થયું તેને કારણે એ અટકી ગયું છે. અટકી એટલા માટે ગયું છે કારણ કે જે સાઉદી અરેબિયા છે એ પણ એક ઇસ્લામિક કન્ટ્રી છે, અને જે જોર્ડન છે એ પણ ઇસ્લામિક કન્ટ્રી છે, અને જે ઇઝરાયલ છે ત્યાં જેરુસલમનો વિવાદને કારણે જે ઇસ્લામિક કન્ટ્રી છે બધા એ ઇઝરાયલની વિરોધમાં છે. ઘણા દેશો તો ઇઝરાયલને દેશની માન્યતા પણ નથી આપતા, પરંતુ યુએસએના પ્રેશરને લીધે સાઉદી અરેબિયા, UAE એ બધા માની ગયા હતા. પરંતુ હમાસનું વોર થઈ ગયું એટલા માટે ડિલે થઈ ગયું. સાઉદી અરેબિયા કહે છે કે અત્યારે હાલમાં અમે ઇઝરાયલ સાથે કોઈ પણ સમજૂતી કરવા માટે તૈયાર નથી. એટલે ઘણા કહે છે કે જે આ વોરનું જે બેનિફિટ છે એ રશિયા, ચાઇના, ઈરાન એ બધાને વધારે મેળવશે, અને એ લોકો એટલે હમાસને સપોર્ટ પણ કરે છે. રશિયાને પહેલો બેનિફિટ તો એ કે આ જે કોરિડોર છે એ રૂકી ગયો, અને બીજો એ કે હમાસનું વોર થયું એટલે યુક્રેનનું જે વોર છે એમાંથી બધાની નજર હટી ગઈ, અને પહેલી પ્રાયોરિટી ઇઝરાયલ અને હમાસ થઈ ગઈ. પહેલો ફાયદો. અને ચાઇનાને એ ફાયદો છે કે તેના BRIના કાઉન્ટરની અંદર હતું આ આઈમેક, એટલે થોડું લેટ થયું છે, પરંતુ થશે નહીં. PM મોદીએ પણ જાહેરાત કરી કે અમારી તરફથી તો જે કામ છે એ તો અમે ચાલુ જ રાખશું, અહીંયાથી મુંબઈથી UAE સુધી, બરાબર છે. પછી ઇઝરાયલનું આગળથી પૂરું કરવામાં આવશે. એટલા માટે આટલી બધી ચર્ચાઓના કારણે જે આઈમેક કોરિડોર છે એ ખૂબ ચર્ચામાં છે, એટલે એમાંથી ક્વેશ્ચન પૂછવાની સંભાવના વધારે છે. અને આઈમેક કોરિડોર એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કારણ કે ભારતને જે સેન્ટ્રલ એશિયા અને યુરોપ સાથે જોડાવાનો માર્ગ છે તે અહીંયા POKમાંથી હતો. અફઘાનિસ્તાન અને ભારતની થોડી સીમા લાગે છે, જેથી તે રશિયા અને સેન્ટ્રલ એશિયા છે, યુરોપ એ બધામાં જોડાઈ શકે. પરંતુ જે POK પાકિસ્તાન કબજાઈને બેઠું છે, એટલે ભારતનું આખું ઉપરનું કનેક્શન અહીંયાથી કપાઈ ગયેલું છે. ચાઇના પણ અહીંયા સુધી છે, અને POKનો ભાગ છે એ પાકિસ્તાને કબજાવેલો છે, તેને આપણે POK કહીએ છીએ, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. 1948થી હજી સુધી પાકિસ્તાને કબજાવેલો છે. એટલે અહીંયાથી જે ભારતનો જમીન માર્ગે જવાનો રસ્તો છે એ તો બંધ જ છે. એટલે ભારત અહીંયાથી નવા નવા રસ્તાઓ માટે સમજૂતી કરતા હોય છે વિવિધ દેશો સાથે. એટલે આઈમેક કોરિડોર એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ હતો. જો POK આપણી પાસે આવી જાય તો આપણે રશિયા સાથે, સેન્ટ્રલ એશિયા સાથે, કઝાકિસ્તાન એ બધા છે તેની સાથે ડાયરેક્ટ જમીન માર્ગેથી કનેક્ટ થઈ શકે. પરંતુ POK પાકિસ્તાન પાસે છે એટલા માટે આ જે રસ્તો છે બંધ છે. એટલા માટે POKનું જે ભૌગોલિક લોકેશન છે એ પણ ખૂબ મહત્ત્વનું છે. એટલા માટે ભારત પોતાનો ભાગ જ બતાવે છે, પરંતુ પાકિસ્તાને ઓક્યુપાઈડ કરેલ છે. તો આ તો ઇન્ડિયા મિડલ ઇસ્ટ ઇકોનોમિક કોરિડોર, જેની અંદર ભારત, UAE, સાઉદી અરેબિયા, જોર્ડન, ઇઝરાયલ, ઇટલી અને ગ્રીસ. જેવું ઇઝરાયલ હમાસનું વોર પૂરું થશે એટલે તેનું કામ આગળ ચાલશે, અને એટલા માટે વધારે ચર્ચાની અંદર છે. તો આમાંથી સવાલ પૂછાઈ શકે એમ છે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. આ સિવાય બી તમારા કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં લખી શકો છો. જય હિન્દ.